પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે, જેને લઈને તમામ જાણકારી આપને આપી દઈએ। બોટાદના પ્રસિદ્ધ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવન સ્વામી પર કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે। હરજીવન સ્વામીએ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી વિરુદ્ધ વાપરેલા અભદ્ર શબ્દોથી પણ રોષ છે। સંસ્થાની સાંખ્યો યોગી બહેનોએ પત્રકાર પરિષદ યોજી। 2 દિવસ પહેલા પણ આચાર્યના મુદ્દે મંદિરના ચેરમેન, સંતો અને સાંખ્યયોગી બહેનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। મંદિરના ચેરમેન હરજીવન સ્વામીએ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ માટે વારંવાર પદભ્રષ્ટ આચાર્ય સંબોધન વાપરતા મામલો વણસ્યો હતો। જો ચેરમેન હરજીવન સ્વામી પોતાના વર્તન બદલ માફી નહીં માંગે તો આગામી સમયમાં ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। સાધુઓના જૂથ વચ્ચેના આંતરિક કલેશમાં આચાર્યનું નામ ઢસડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। વડતાલ તાબા હેઠળના ગઢડા ગોપીનાથજી મંદિરના વહીવટદારો પર ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ થયો છે। મંદિરમાં ગૌશાળા, ભોજનશાળા અને ઉતારાની વ્યવસ્થા ખાડે ગઈ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। એક જણા બોલે તમારે હા મામે એસપી સ્વામી આરે લડીને મરી જાવ તો મરી જાજો બે પણ ધર્મકુળનું નામ ન લેતા મહેરબાની કરી ફરિયાદ કરી જાઓ આમ તમે કાયદો હાથમાં ના લો સાધુ નડી જાય તો પાછા આવતો અમારા છે જે બોયલા ને પણ એની દીક્ષા લીધેલી છે એને અત્યારે વહીવટ કરતા હરજીવન સ્વામી છે અને એવો અત્યારે મંદિરની અંદર લાખો રૂપિયાનો કૌભાંડ કરી રહ્યા છે। જે ગૌશાળામાં ગઢપુર મંદિરને જે વર્ષોથી 200 વર્ષથી જે લક્ષ્મીવાડીમાં ગાયો રહેતા હતા એને અત્યારે ભક્તિબાગમાં લઈ ગયા છે અને ત્યાં ગાયોને પૂરો ઘાસચારો નથી પાવતા અને એનું જતન નથી કરતા અને ગાયોના નિમિત્તે કરોડો રૂપિયાને લઈ અને એને અત્યારે પોતાના ડાકોર ભેગા કરે છે। એટલે અમે એટલી રિક્વેસ્ટ કરવા એમને ગયા હતા કે તમે આ જે અશબ્દનો ઉપયોગ કરો છો, અપશબ્દો વાપરો છો એને તમે વાપરવા ના જોઈએ। પણ એક સાધુ તરીકે અમે સાંખ્યોગી બહેનો બધા ગયા હતા પણ છતાં એમને માન્યા નથી। પણ હવે હરિજીવન સ્વામીને એટલી રિક્વેસ્ટ કરું છું કે આની માટે માફી માંગે, નકર અમે તમામ પ્રકારના જે આંદોલન અમારે કરવા પડશે, અમારી નારી શક્તિ બધી આંદોલનમાં મેદાનમાં આવશે। તો સુરતમાં એક ભુવાની કરતૂતોનો પર્દાફાશ થયો છે।